वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग बीजो अध्याय 61मो चौपाई 46 थी આપણે પ્રારંભ આગળ કરશું। ભગવાન શ્રી હરિ જેતલપુરથી બાજુમાં બીજું ગામ આગળ લખ્યું ત્યાં ગયા હતા। ચલોડા ગામ ગયા હતા। પછી આ લોકો દ્વેષી લોકો આવીને ગોતીને વયા ગયા, પણ ભગવાન મળ્યા નહીં। ભગવાન પાછા જેતલપુર આવ્યા ને પછી સંતો પ્રત્યે બોલ્યા કે અમે આજે હવે ડભાણ જઈશું, તમારામાંથી અમુક સંતો અહીં રહેજો, બાકી બધાય ડભાણ આવજો। સંતોને બધો થોડો ખ્યાલ તો આવી ગયો કે આપણે કીધું તો અમે વ્યવસ્થાપક છીએ એટલે કાંઈ પણ વિઘ્ન નહીં આવવા દઈએ। પછી ભગવાને એમને આ થોડી આખી ઘટના લીલા એવી કરી કે સંતોને થોડુંક ભગવાન શરમ તો આવી ગઈ હોય કે ભાઈ આવું આપણે બોલાય। આપણે ગુરુજી ઘણી વખત સભામાં એમ કહે સંતોને કે હરિભક્તોને કે આપણે ભગવાનને અરજી કરવાની હોય, પછી મારા ઠાકોરજી તમારી જેમ મરજી હોય એમ કરજો, અને તે કરતા હરતા તો એ છે, પણ આપણે કદીએ કોઈ પ્રકારનો યશ આપણે માથે લેવો નહીં કે અમે છીએ એટલે આ થઈ જ જાહે એમનો કે આટલો મોટો ઉત્સવ લોયાધામમાં થયો તો ગુરુજીને સંતો એમ જ કે ઠાકોરજીએ કર્યો છે અને એને જ કર્યો હોય તો જ થાય, આટલો મોટો નહીતર થાય નહીં। એટલે ભગવાને પોતાના ચરિત્ર દ્વારા સંતોને શિક્ષા આપી અને પછી મહારાજ હવે ડભાણમાં જાય છે। યો કહી શ્યામ ડભાણ ગયે જેતલપુર કछु સંત રહેવું પુણ્યવહપુર सामान रहावे वामही कछु डभाण मंगाए तिहाजी माए चारी बरन को और जिमाए बहुरंकन को वस्त्रदान दिने पुनिवा को यो स्वामी संतोषे ताको।
આટલી શિખામણ દઈ સંતોને આજ્ઞા કરીને આમ કહીને શ્રી હરિ ડભાણ પધાર્યા અને થોડાક સંતો જેતલપુરમાં રહ્યા. પછી જેતલપુરમાં જે સામાન બધો ભેગો તો સંતોએ કરી જ નાખ્યો હતો. હરિભક્તો એવા હતા સંતોના પડેલા બોલ ઝીલી લે. હા કે ભાઈ મહારાજની આજ્ઞા છે ને યજ્ઞમાં આ બધા સંતો વ્યવસ્થાપક છે ને આપણે યજ્ઞ કરવો છે ત્યારે હરિભક્તોએ અઢળક બધું સીધું સામાન ભેગું કર્યું હતું. એ બધું યજ્ઞ બંધ રહ્યો એટલે બધું પડ્યું રહ્યું. એ પછી જેતલપુરમાં જે સામાન રહ્યો હતો એમાંથી કેટલોક ડભાણ મંગાવ્યો. મહારાજ કે હે સંતો આ બધું સામાનનું હવે કેમ કરશું? તો મહારાજ હવે તમે આજ્ઞા કરો એમ કરીએ. હવે ખ્યાલ આવી ગયો એને. હવે એમ ન કીધું કે ભાઈ એ તો મહારાજ તમે ચિંતા ના કરો એની વ્યવસ્થા અમે કરી નાખશું, એમ નહીં. હવે મહારાજ તમે આજ્ઞા કરો. મહારાજ કે કામ કરો. શું? ડભાણ મોકલી દો ગાડા ભરીને. જે સીધું સામાન જેતલપુરમાં યજ્ઞ કરવા માટે ભેગું કર્યું હતું એ બધું ક્યાં મોકલી દો? એમાંથી અમુક ભાગ, કેટલોક ભાગ ડભાણ મંગાવી લીધો મહારાજે અને શ્રી હરિએ ડભાણમાં ચારેય વર્ણના લોકોને જમાડ્યા. લ્યો અહીંયા નહીં તો ન્યા જમાડવા એ પાકું. મહારાજ છે ને કોઈને ભૂખ્યો દેખી ન શકતા, દુખ્યો દેખી ન શકતા. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અન્ન ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે. ભગવાન ક્યારેય પણ કોઈનું દુઃખ જોઈ નતા શકતા. આવો કરુણાસભર દયાળુ ભગવાનનો સ્વભાવ હતો. એટલે મહારાજે ચારેય વર્ણના લોકોને જમાડ્યા, એમ જ ઘણા ગરીબોને પણ જમાડ્યા તથા તેઓને વસ્ત્રોનું દાન કર્યું. આ રીતે શ્રી હરિએ તે સર્વને સંતોષ પમાડ્યા. ગરીબોમાં પણ ભગવાન રહ્યા છે. એની મજબૂરી હોય છે. અમુક ગમે એટલી મહેનત કરવા છતાંય કંઈ નથી પ્રાપ્ત થતું. અમુક લોકો ઠગી જતા હોય છે અને બિચારા રોડ ઉપર આવી જતા હોય છે. ઘણાને રહેવા માટે મકાન ન હોય, ઘણા મહેનત બહુ કરતા હોય, એને કામે કરવું હોય પણ ક્યાંય કારી ફાવતી ન હોય. તો એવા લોકો જે છે જરૂરિયાતમંદો એને ભગવાનને સંતો એમની સહાય કરે. આ કરુણા છે. હા, દયા ધર્મ કા મૂલ હૈ, पाप मूल अभिमान. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छांडिए, जब लग घट में प्राण. જ્યાં સુધી આપણા આ શરીરમાં ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ક્યારેય દયા નામનો ગુણ છોડવો ના જોઈએ. હા, કારણ કે એના હૃદયમાં એટલે કીધું તમે દરિદ્રી નારાયણ કીધા. ગરીબોને નારાયણનું સ્વરૂપ આપ્યું. દરિદ્રી નારાયણ. અને ભગવાન પણ બેલી કોના? ગરીબના બેલી. તવંગરના બેલી કીધા કોઈ દી? કરોડપતિના બેલી કીધા? ગરીબના બેલી કીધા. એની અમુક મજબૂરી હોય, અમુક એવા કર્મો હોય, પણ એને એમ ત્યારે કહેવાય કે તું તારા કર્મ ભોગવી, મારે શું? તો એ ક્રૂરપણું કહેવાય, એ નિષ્ઠુરપણું કહેવાય. એ ભગવાનના ભક્તમાં, ભગવાનના સંતમાં એવો સ્વભાવ શોભે ને એમાંથી ભગવાન રાજી ન થાય. આપણને દીધું હોય તો આપણે કોકને મદદ કરીએ. મહારાજે ડભાણમાં યજ્ઞ માટે સામાન ભેગો કર્યો હતો, સીધું સામાન વગેરે બ્રાહ્મણોને જમાડવા માટે ભેગો કર્યો હતો. પણ આ જ્યારે ઘટના ઘટી એટલે બધું ડભાણ મંગાવી ગરીબોને વેચી દીધું. જમાડો. હાકર ઘીના સીધા દીધા, ઉપરથી દક્ષિણાઓ દીધી, વસ્ત્રોનું દાન કર્યું. આ રીતે શ્રી હરિએ સર્વને સંતોષ પમાડ્યા. જય જયકાર થઈ ગયો બધી બાજુ, જય જયકાર થઈ ગયો. અતિ ત્યાં અતિ તકી જમાત આઈ, કરી બિનતી પ્રભુપદ સિર નાઈ. પછી ત્યાં અતીત વૈરાગ્યોની જમાત આવી ડભાણમાં અને તેઓ પ્રભુજીના ચરણોમાં મસ્તક નમાની વિનંતી કરવા લાગ્યા કે હે સહજાનંદ સ્વામી, અમે ઉરમાં અજ્ઞાન ધારણ કરીને જેતલપુરમાં આપને લૂંટવા આવ્યા હતા. લ્યો આવી ગયા ઠેકાણે. અને હકીકત એને નક્કી કર્યું હતું કે આ વખતે તો બધું ખેદાન મેદાન કરી જ નાખવું છે. અને સુબાને કાન ભંભરણી કરી, અમદાવાદના સુબાને, કે ભાઈ જો આ સ્વામિનારાયણ તમારા પરંગણામાં એટલે કે જેતલપુરમાં, અમદાવાદમાં, શ્રીનગરના વિસ્તારમાં યજ્ઞ જ્યારે પણ કરે છે ને કંઈક ને કંઈક તમારા રાજમાં વિઘ્ન આવે છે. જો ગયા વખતે યજ્ઞ કર્યો હતો તો તમારા પિતાનું મૃત્યુ થયું, અને આ વખતે જો યજ્ઞ કરશે ને તો તમારું રાજા પાછા આવી ગયા.
કેફમાં આવી ગયા કે હવે સ્વામિનારાયણને પકડી લઉં, જેલમાં પૂરી દઉં. સૈનિકો મોકલા, કઈ મોટા મોટા આખું સૈન્ય. પણ મહારાજને પકડવા ગયા તો મહારાજ ભાગી ગયા. આપણે તો ભગવાન ભાગી શું કરવા ગયા છે? આ લીલા છે નહીં હો, ભગવાન કોઈ ભાગે નહીં. તારે તો જ્ઞાન ચૂરણ કરી નાખે, પણ ભગવાન એવું કરે નહીં, લીલા કરે. પેલા બાબારાવ, ગાયકવાડ સરકારના સુબા બાબારાવ, એના જે મેઇન માણસ, આખું સૈન્ય કારભાર બધું સંભાળનારા, એ મહારાજને પકડવા માટે કાઠિયાવાડમાં આખું મોટું સૈન્ય દળ લઈ નીકળ્યા. ખબર પડી કે મહારાજ કરિયાણા ગામે છે, મીણબાઈને ત્યાં. અને મહારાજને ખબર પડી કે આવડો આવે છે લશ્કર લઈને મને પકડવા. તે મીણબાઈને કે, એ મીણબાઈ, આ બાબારાવ અમને પકડવા આવે છે અને અમને જેલમાં નાખશે, અમને ફાંસીએ ચડાવશે, માટે અમારે હંતાઈ જવું છે, અમે પકડાઈ ન છીએ, એવું કંઈક કરો. મહારાજ, તમને કોણ પકડી શકે? મોટા મોટા યોગીઓ જંગલમાં તપ કરીને ધ્યાન કરીને તમને પકડવા મહેનત કરે તો એ નથી પકડાતા. આ બાબાને હું પકડાય? હે મહારાજ? મહારાજ કે એમ નહીં, અમને બીક લાગે છે બહુ. જો ધ્રુજવા માંડ્યા, બોલો, દાઢી કટકટ કટકટ માંડી થવા. હા, મહારાજ કે અમારે હંતાઈ જવું છે. મહારાજ, ક્યાં હંતાઓ? મહારાજ કે એક કામ કરીએ, આ પટારો છે ને, હા, કોઠી હતી, કોઠી, આ કોઠીની અંદર અમે ભૈયા જાય, એને ખબર ન પડે, આવે એટલે કહી દેજો સ્વામિનારાયણ નથી, અમે કોઠીમાં અંદર ઉતરી જઈએ. પેલે હાણાવાળી માટીની મોટી કોઠી હતી ઊંચી, એ આમ બાજોટ પાટલો ખાટલો કંઈક રાખી અને ભગવાન ઉપર ચડીને કોઠીની અંદર ઉતરી ગયા. તે કોઠી આખી ધ્રુજે. મહારાજ શું કરો છો? મહારાજ કે પણ અમને બીક લાગે છે, શરીર આખું ધ્રુજે છે, એના કારણે આ બધું થાય છે. તો મહારાજ, બીવો છો શું કરવા પણ? અરે મહારાજ કે અમને પકડી જાય, બીક તો લાગે ને, એનું લશ્કર કેટલું ને અમે એકલા. આ લીલા જો તમે. મહારાજ કે આવા મીણબાઈ કે કોઠી તમે ભાંગી નાખશો હલાવીને. વળી મહારાજને બહાર કાઢ્યા, પટારાની પાછળ હંતાડ્યા, પટારામાં હંતાડ્યા. મહારાજ ત્યાંય બધું ધ્રુજે. આપણે બીક લાગી, અમને હંતાડી દો. ત્યારે મીણબાઈએ કાંડું પકડ્યું મહારાજનું. અરે મહારાજ, બીવો છો શું? હું બેઠી છું ને કે જો, હા, રણચંડીનું રૂપ ધારણ કર્યું હો. અને પછી આમ વાળ કર્યા મોકળા અને હાથમાં લીધું હાંભેલું. આવવા તો દો, એક એક ના માથા ફોડી નાખું, કે તમારો વાંકો વાળ ન થવા દઉં. તે મહારાજ કે તમે સ્ત્રી છો તો આટલું જોર, તો અમે તો પુરુષ છીએ, હાલો આપણે બે હામા થઈ. બોલો, એમ જ્યાં ભગવાને પડકારો કર્યો અને પેલું સૈન્ય આવતું હતું ને, એની સામે મહારાજે હું પરચો ને પ્રતાપ બતાવ્યો, તે કરોડોનું સૈન્ય સામે આવતું હોય એને દેખાણું. પેલા એટલે આ તો મારી નાખશે, આ તો આપણા કરતા જાજા છે. એવા ઊભી પૂછડીએ ભાગ્યા ને, તે ઠેઠ વિશ્વામિત્રીને કાંઠે પોગી ગયા. ક્યાં વિશ્વામિત્રીનો કાંઠો ક્યાં આવ્યો? વડોદરા. લ્યો, આમ ભગવાન લીલા કરે કરે ત્યારે ક્યારેક બી જાય, ક્યારેક બીમાર પડે, ક્યારેક એમ શું કે ખબર, આ અમે માર્ગ ભૂલી ગયા છીએ, અમને કોઈક માર્ગ બતાવો. આ અમને યાદ નથી, શું કે અમને કાંઈ ખબર નથી પડતી. આમાં સંતોને પૂછે, સંતો આનો ઉત્તર કેમ થશે? અમને કાંઈ નથી આમાં ખબર પડતી. એટલે એમને ન ખબર પડતી હોય, એ ભૂલી જાય કોઈ દી? એ તો ભગવાન છે, બધાયની યાદ શક્તિ એના હાથમાં છે. તો આ બધી ભગવાનની માનુષિક લીલા છે. ભગવાનના ભક્તો સંતોને ગાવા માટે હોય છે. ભગવાન કંઈ અસમર્થ નથી. ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. એટલે ભગવાનથી કાંઈ અજાણ્યું છે નહીં. આ લોકો આવ્યા મહારાજ પાસે, હાથ જોડીને કહે છે, ભૂલ થઈ ગઈ અમારી, અમે બધું નુકસાન કરવા માટે તમારું આવ્યા હતા, પણ આ બધું લૂંટવા આવ્યા હતા, પણ કાંઈ લૂંટાણું નહીં, તમે તો ત્યાં બધું યજ્ઞ બંધ રાખ્યો. हे हरि, सौ भई चुक हमारी, प्रथम शक्ति पिछानी तुम्हारी, प्रभु अपराध क्षमा करिए हो, अब हमको अन्नादिक देहु. हे हरि, એ અમારે ભૂલ થઈ ગઈ, ત્યાં તમને આવી રીતનો અમે કરવા આવ્યા નહીં, બધું મારાથી મિસ્ટેક બાય મિસ્ટેક થઈ ગયું. અમે આપને શક્તિ પહેલાં અમે આપની શક્તિ જાણી શક્યા નહીં, પણ તમે તો સમર્થ છો, જાણી ગયા, તમને ખબર પડી ગઈ. હે પ્રભુ, અમારો અપરાધ ક્ષમા કરીને હવે અમને અન્નાદિક આપો, અમે ભૂખ્યા છીએ. અમારે ત્યાં જમવાનું હતું, પણ અમારા સ્વભાવ પ્રકૃતિને કારણે અમે ભૂખ્યા રહ્યા, પણ આજ અમે નિર્માની થઈને તમને હાથ જોડીએ છીએ કે અમને અન્ન આપો.
तब श्री हरि तिनको कहे जेतलपुर तुम जाओ और कहायो संत को यही अतीत जिमाओ। महाराज के અહીંયા જે હતું ત્યાંથી મંગાવ્યું હતું એ અમે ચારેય વર્ણના લોકોને પીરસી દીધું, બધાને વેચી દીધું, બધાને જમાડી દીધું અને ગરીબોને પણ વેચી દીધું, એમને બધાને જમાડ્યા, તૃપ્ત થઈ રહ્યા. અહીં કંઈ છે નહીં, હવે તમારે જમવું છે? તો કે હા. તો પાછા જેતલપુર જાઓ. કેમ કે ન્યા હજી છે. શ્રી હરિએ કહ્યું જેતલપુર જાઓ ને સંતોને કેવડાયું કે આ અતીતોને તમે જમાડજો. લ્યો, મળે બધું. ભગવાનના દરબારમાં કાંઈ કમી નથી, પણ ખાલી દાસ થવું પડે. હા, પણ આમ છાતી કાઢીને કેમ ન આપો એમ ન મળે. આ લોકોએ જો આપણે દર વખતે શાકોત્સવ કરીએ તો માણસોને આપણે એમ કે ભાઈ જે માણસો આવે બધાને જમાડવા, પણ દાદાગીરીથી ધક્કામુક્કી કરીને, ગાળાગાળી કરીને, કોકનો પાડીને તોડીને તો શાકોત્સવ પછી બંધ કરવા પડ્યા. લ્યો, તો રિયા ને હાવ. એના કરતાં લાઈનમાં ઊભા રહ્યા હોત તો દર વર્ષે પ્રસાદ મળે ને. પ્રસાદનો મહિમા તો આપણને છે કે ભાઈ આપ ખાય તો એનું સારું થાય, એનું ભલું થાય, એનું રૂડું થાય, બરાબર. પણ હવે માથું મારીને ખાવાની ટેવ, તો શું એની દશા થાય? એમાં આ લોકોને માથું મારીને લૂંટ કરીને, બગાડીને, ખરાબ કરીને ખાવાની ટેવ, તે મહારાજે યજ્ઞ જ બંધ કરી દીધો. લ્યો હાલો ખાઓ, લ્યો હું ખાઉં. તે પછી આવ્યા ઠેકાણે હાથ જોડ્યા, પ્રેમથી નિર્માની થયા. તો મહારાજ કહે તો વેલકમ, તો તમને બધાને વેલકમ, આવો પધારો, જમો, મોજ કરો, આનંદ કરો. ભગવાન કેટલા દયાળુ છે, બધું ભૂલી ગયા. નહીં તો બીજા આપણે હોય તો કાં લૂંટ કરવી હતી ને, કરી લ્યો. હવે એક કણીકો દઉં તો મને કહેજો. આપણે હોય તો એમ કહીએ ને, બહુ બગાડવાની આદત હતી ને, બહુ લૂંટવાની આદત હતી ને, બહુ ખરાબ કરવું હતું ને, હવે ખાઈ લે કેમ ખાસ. ભગવાન એવા નથી. કોઈક હાથ જોડે, વિનંતી કરે એટલે પાછળ જે કાંઈ ગુનાહ કર્યા હોય એ બધા ક્ષમા કરે. આ ભગવાનના મોટા પુરુષે આવું કર્યો. સામાન્ય વ્યક્તિ ક્ષમા ન કરી શકે. સમજે? ક્ષમા માગવી હેલી, સાંભળજો, ક્ષમા માગવી હેલી, પણ ક્ષમા આપવી બહુ અઘરી. ત્યારે અહંકાર આડો આવે. માગે તો થોડી કાંઈ કંઈક ગરજ હોય, એટલે પહેલામાં શું ગરજ, અને તોય માફી આપી દેવી, એ કેટલું બધું કઠણ કહેવાય. તે ભગવાન આપે છે. જો શ્રીહરિના વચનથી તેઓ અતીતો જમાતમાં, એ અતીતોની જમાત જેતલપુરમાં ગઈ તે સમયે સંતો એમને ઉદારતાથી ભોજન આપ્યું. આ બધી વાત સાંભળી પછી તો જે વિરોધી બ્રાહ્મણો હતા એ ઘણા પસ્તાયા. જેને કાન ભંભરણી કરી હતી ને રાજાને, ઉશ્કેર્યા હતા ને, ન કહેવાનું કીધું તો અભાવ ગુણ ગાયા હતા, અને ભગવાનને પકડવા સૈન્ય બોલાવ્યું હતું ને, એ બધાય પછતાય. આના કરતા ભાઈ ચોખા ઘી અને ખાકરના સીધા લાડવાન દાળ ને ભાત ને એ ખાઈ લીધું હોત તો 2-3 દિન ભૂખ તો ન લાગે. ઉપરથી સ્વામિનારાયણ તો કેવા દયાળુ છે, એક તો ખવડાવે ને ઉપરથી દક્ષિણા દે. છાના માના ખાઈ લીધું હોત તો આપણે હાવ ગયા. ના, એ રાજાએ સીધા દીધા, ત્યાં હમાડતા તો એ જવા દીધા. એ આપણા દ્વેષના કારણે જ ને. આપણે આપણા પગ ઉપર કુવાડો માર્યો. ખરેખર એવું જ થાય. ઘણી વાર આવું થાય ને. હા, કહેવાય ને કે ભાઈ અંજની સૂતને બાળતા, પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય, બીજાનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય, ખરાબ થાય. અંજની સૂતને બાળતા લંકા હળગી જાય. આવું છે. ક્યારે જીવનમાં કોઈનું બુરું ઈચ્છવું નહીં, બુરું વિચારવું નહીં, બુરું કરવું નહીં. લ્યો, સમજ્યા? ત્યારે ભગવાન કહે છે કે તમે ગમીને આવીશો ને તોય તમારું હું ભરણ પોષણ કરીશ. અન્ન, વસ્ત્ર ને આબરૂ તો ભગવાને પોતાના માથે લીધા. જેતપુરની અંદર પોતાના ગુરુ પાસે વરદાન માગી લીધા કે મારો આશ્રિત થાય, મારો શરણાગત જીવ થાય, મારી આજ્ઞા પાડનારો થાય, અને અન્ન, વસ્ત્ર, આબરૂ એ કોઈ દી ક્યારેય પણ દુઃખ ન આવે. બસ આજ્ઞા લોપે એટલું દુઃખ. અહીંયા પછી બધા પછતાયા, કેમ કે તેઓ દાન, માન કે અન્ન કશું જ પામ્યા નહીં. શ્રી હરિએ પ્રથમથી જ એવું કહ્યું હતું કે આ પૂરમાં તો અત્યારે યજ્ઞ નહીં થાય. પહેલેથી જો ફરિયાદ કરાવ્યું, કીધું તું જેતલપુરમાં યજ્ઞ નહીં થાય,
પણ પેલા સંતો અમુક હતા ને એ કે હું ન થાય મહારાજ, થાય જ ને, મોડું કેમ બોલો. મહારાજ ઘણી વાર કે જે દિવસે હિંમત વિનાની વાત થાય તે દી ઉપવાસ કરવો, અને આજ મહારાજ જ હિંમત વગરની વાત કરે છે. નો શું થાય? મહારાજે કીધું નહીં થાય, રહેવા દ્યો. ત્યારે કે ના થાય મહારાજ, અમે બેઠા છીએ, વ્યવસ્થા કરશું. કેમ ન થાય? ત્યારે ખરેખર ભગવાને કીધું હતું કે નહીં થાય, અને હકીકતમાં ન થયો. આમ થાય. હવે ઘણી વાર મોટા પુરુષનો એમ કે ને કે ભાઈ આવું ન કરતા તમે, ભલા થઈને આવું ન કરતા, તોય આપણે શું કહીએ ખબર? સ્વામીને વ્યવહારમાં ન ખબર પડે જાજી, ધંધા બિઝનેસમાં ન જાજી ખબર પડે. એટલે આપણે આપણી રીતે એ કંઈ એવું પૂછવાનું ન હોય સંતોને, અને આમ કરી નાખવાનું હોય. તો પડે ઊંડો ખાડામાં, બહાર નીકળી જ ન શકે. પછી રોજ ઉઘરાણી આવે અને રોજ તકલીફ પડે, રોજ બધાના મેણા ટોણા ગાળો ખાવી પડે, અને કેટલું મોટું હંગરવું પડે, અને ઘરમાં કજિયાન કંકાસ પાર વગરનો બધો કળિયુગ આવે. કેમ? એક આજ્ઞા લોહી પી. ને તે દિવસે એમ કીધું હોય કે ભાઈ નહીં કરતા, અને બંધ કરી દીધું હોય તો કેટલું સારું થાય. વચનમાં વિશ્વાસ નહીં ને, ભગવાનના વચનમાં, ભગવાનના સાધુના વચનમાં વિશ્વાસ લાવી, હું તો થોડું કરે તોય ભગવાન બહુ સુખ્યા કરે. એવું કંઈ જરૂરી નથી કે રાતોરાત તમને કરોડપતિ કરી નાખે. હો, કે ભગવાન કોઈનું લઈને કોઈને દઈ નથી દેતા, સમજ્યા? ભગવાન તો એક આજ્ઞા ચિંતે આ પ્રમાણે બતાવેલા માર્ગ ઉપર ચાલજો, નીતિમત્તા રાખજો, પ્રામાણિકતા રાખજો, અને જો ભગવાનનો ભય રાખજો, વિશ્વાસને આશરો રાખજો, ભગવાન ગમે ત્યાંથી અભરે ભરશે. જેટલી આશરામાં કસર એટલી આપણા સુખમાં કસર, જેટલી આજ્ઞામાં કસર જેટલી આપણા દુઃખમાં સુખમાં કસર. લ્યો, આવું છે. યજ્ઞ ન થયો. સ્મરણ કરી સો પ્રભુ કી બાની, સકલ સુસંત યથાર્થ જાની. હે સબ હરી ઈચ્છા આધીના, अपने व्यर्थ ही आग्रह कीना. પ્રભુજીના આમ જો પ્રભુજીના વચનોની સ્મૃતિ થતા સર્વે સંતોએ યથાર્થ જાણી લીધું. હવે ખબર પડી ગઈ કે હવે પછી આવી ભૂલ ક્યારે કરાય. એકવાર છે ને સંતોની મહારાજે સભા ભરી, અને પછી કે જવાનું હતું બોટાદ કે ક્યાંક બીજા આજુબાજુનું એક ગામ હતું. પછી મહારાજે કીધું કે આ ગામમાં આપણે સત્સંગ કરાવો છે, ત્યાં કોઈ સત્સંગી નથી. કોણ સત્સંગ કરાવવા જાહે? ત્યાં તો પેલા સંતો છે ને વગાડવા વાળા ને ગાવા વાળા ને મંડળી હોય ને, બધા સંગીતકારો ઊભા થયા. અરે મહારાજ, અમને મોકલો, તમે જોવો, તાલ પડી દે, આખું ગામ રંગી નાખીએ. કેમ? અમે જેમ સારંગી ઉપર હાથ મૂકીએ, તબલા ઉપર હાથ મૂકીએ, અને આમ જો આમ સૂર છેડીએ અને ગાઈએ દોહા ને છંદ ને એવા રાગ રાગીણી, આખું કામ મંત્ર મુગ્ધ થઈ જાય. પછી તો એવા રાજી કરીએ, અને પછી તો અમે જેમ કહીએ એમ ઈ કરે. હો, પછી બધાને કંઠી પહેરાવીને ભગત કરીને તમારી પાસે લાવીએ, કે મોકલો અમને. એમ મહારાજ કે એમ? તો કે હા એમ. સારું જ આવતા. લ્યો, ગયા. રાત્રે બધાને ખબર પડી, હાથ પડી દીધો બધી જગ્યાએ, સાધુઓ પધાર્યા, સંતો આવ્યા, અને એવું ગાવણું કરે ને ભજનો ડાયરો, એવું સ્ટેજ બનાવ્યું ને બધા લોકોને ભેગા કર્યા. ને પછી તો ઉપર વાજિંત્રો ગોઠવાન, સંતો ગાન મીંડા કરવા, ને એવા છંદ ને દોહાન કીર્તનો ને ભજનો રાગ રાગીણી તબલાના તાલ ને સૂર છેડ્યા. 1 કલાક 2 કલાક ને 3 કલાક ભજન ગાયા. પછી બધા જ્યાં આમ શ્રીપતિમ થયું તે તો બધા ખંખેરીને થઈ ગયા ઊભા, અને અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આપણે ત્યાં પેલા જે અમુક પેલા નટ લોકો આવે છે ને, પેલા બજાણિયા શું કે ને, પેલા અમુક ગાવા માટે નીકળતા હોય ને અમુક, જે એ કંઈ આવે છે ને, બસ એવું જ આ સાધુ ગાય છે, કે બહુ સારું ગાય છે, એવું જ ગાય છે. હવે એનાથી કોઈ સુધારો થાય? એમ આનાથી ન થાય. એમ કરીને ખંખેરીને વયા ગયા. એક જણાએ કંઠી ન બાંધી, એક જણો પાસે ન આવ્યો. સંતો તો એકબીજાને મોઢા જોવા માંડ્યા કે આ તો બધા ખંખેરીને વયા ગયા, અમનેથી હમણાં આવશે. કોઈ આવ્યું નહીં. 1 દી 2 દી 3 દી રોકાણા, તોય કાંઈ થયું નહીં. પછી વિલા મોઢે આવ્યા ગરડે પાછા. મહારાજ કે કેમ થયું? ગામ રંગાઈ ગયું.
આવ્યા બધા ક્યાં ગયા બધા? એ મહારાજ એ તો કુગ્રામ છે. કે કેવું ગામ છે? કુગ્રામ છે. ન્યા સત્સંગ થાય ભાઈ નહીં, ગમે એ જાય તોય. તે પેલા વિદ્વાન સંતો હતા ને, શાસ્ત્રના મહારથી, સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતો, અર્થ કરે બધાય, અને એવી જાગજમક ભાષા, અલંકારિક ભાષા, આમ માર ફાડ બોલે હો, એવા જે હતા ને બધાય, કોઈ શાસ્ત્રી પુરાણી બધા આચાર્ય એવા બધા ઊભા થયા અને કે મહારાજ જોવો તમારે આ સંગીતનો અત્યારે ક્લાસ નહીં, અમે જોવો હવે અમે આ રંગ તૈયાર કરીએ, જો જઈએ છીએ. મહારાજ કે જાઓ જાઓ લો, એ ગામને આપણે રંગવું તો છે જ સત્સંગથી. સંતો આવ્યા પાછા એ ગામમાં, અને પછી તો ભાઈ બધા સભા કરીને બધાને બોલાવ્યા. તો કે આ સાધુ બીજા આવ્યા છે. કે હા પેલા ક્યાં ગયા? તો કે ભાઈ ગયા. તો આ ક્યાંથી આવ્યા? તો કે ત્યાંથી જ આવ્યા છે. હું જાણો છો? તો કે શાસ્ત્ર, પુરાણ, વેદ, વેદાંગ, ઉપનિષદ અને મીંડા મહાભારતની રામાયણના દ્રષ્ટાંતો આપીને કથાઓ મીંડા કરવા, અને એવી ઝાક જન્મ અલંકારિક ભાષાઓ મીંડા વાપરવા. હા આમ જાણે મેં ઘણીની સ્ટાઇલથી એવી વાતો કરે, એવી વાતો કરે. અને ત્યારે બધા જ્યારે ઊભા થયા ને કે હા આપણા ગામમાં પેલા ફલાણા આવે છે ને, એવું જ આ બોલે છો, ભડાકા ધડાકા મારે છે. કે હું કીધું હા હારું હારું કે હા જમાયું જમાયું કે હો એમ કે. પણ એક જણો કંઠી પહેરવાનો આવ્યો. 2 દી 3 દી 5 દી 7 દી કથા કરી, કાંઈ થયું. બધા એવા પાછા. મહારાજ કે કેમ થયું સંતો? અરે મહારાજ પેલા લોકોએ કીધું હતું સંગીતકારોએ કે કુગ્રામ છે, ખરેખર કુગ્રામ છે, એમાં કંઈ સત્સંગ થાય એવો. હવે અમે ગયા, આ લોકો ગયા તોય ન થયું. હવે શું થાય? કાંઈ ન થાય, પતી ગયું. મહારાજ ગામ બદલવું પડશે. મહારાજ કે ગામ બદલવું તો નથી, સત્સંગ તો એને જ કરાવો છે. હવે કોણ જાશે? કોણ બોલે? આવા વિદ્વાનો ગયા પછી ન થયું, હવે કોણ ઊભા થાય? તે દિવસે મહારાજે સભાની પાછળ સંતો અમુક બેઠા હતા, જે ધ્યાન ભજનના અંગવાળા હતા, હાવ ભણેલા નહીં, કોઈ સંગીત જાણતા નહીં, રે ભજન કરે અને સાદી સિમ્પલ વાતો કરે, બધાની ભેળા સેવા કરે, એવા નિર્માની સંતો હતા. મહારાજને રાજી કરવાના તાનવાળા હતા. આ બધા તાનવાળા જ હતા, પણ મહારાજનું કહેવાનું ભાવ જોજો તમે. મહારાજ કે પેલા સંતો અહીંયા આવો, નજીક આવો. આવો હાવ ભલા ભોળા સાધુઓ આવ્યા. મહારાજ શું આજ્ઞા? આજ્ઞા મહારાજ કે એવી છે કે પેલા ગામમાં સત્સંગ કરાવવા જવાનું. અરે મહારાજ અમે ભણેલા નથી, અમે કંઈ આવડતું નથી, વગાડતા નહીં, ગાતા નહીં, બોલતા નહીં, કાંઈ નહીં. મહારાજ કે જાઓ, અમે તમને આજ્ઞા કરીએ છીએ, એ તમારું વર્તન વાતો કરશે. શું કીધું? સંતો તમારું વર્તન વાતો કરશે હો, જાઓ અમારી આજ્ઞા છે. મહારાજ મહારાજ કે તમારે કાંઈ નથી કરવાનું, અમે કરશું, જાઓ. નિર્માની દાસત્વ ભાવવાળા હતા, ભગવાનને કરતા હરતા જાણતા હતા. અને ત્યારે સંતો મહારાજની આજ્ઞાથી ગયા અને ત્યાં ચોરે ક્યાંક પડાવ નાખ્યો, અને એ માનસી પૂજા કરી, ધ્યાન કરી, ભજન કરી. કોઈ આવે એટલે બેસાડીને 2 વાત કરી. ભગવાન પ્રગટ થયા છે. ઓ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે, એ કાલ પૂરો થઈ જાય, ભજન કરી લેજો ભાઈ. એ આ છેલ્લો જન્મ થાય માણસના દેહમાં થાય, બીજા જન્મમાં ન થાય. રખડી જવાય, લક 84નું લગડું માથે, જમપુરીનો માર ખાઈ ખાઈને મરી જઈએ. આરો ન આવે. માટે આપણા હાથમાં જ્યાં સુધી બાજી છે ત્યાં સુધી સુધારી લઈએ, ભજનને સેવા કરી લઈએ. હો એ હાલતા ચાલતા ભગવાનનું નામ લેજો. હો આમ ખાલી સીધી સિમ્પલ 2 વાત કરે અને બધા જાય. અને ત્યાં તો ગામમાં વાતો થવા માંડી કે આપણા ગામમાં સંતો આવ્યા છે. કેવા રૂડામ જો, ધ્યાન ભજન, એકલા હોય તો એ ભગવાનનું નામ લયા કરે, અને એ વાંચ્યા કરે, લખ્યા કરે. અને આમ જો એવા સાદા અને સિમ્પલ સંતો છે. આપણે તો ભાઈ ત્યાં બેઠા ને આપણી સાથી ઠરી ગઈ. હો મજા આવી ગઈ અમને તો. પેલો કે મને મજા આવી, પેલો કે મજા આવી. પછી તો આવ્યા મંડા, ધીરે ધીરે મંડા ભેગા થવા. સંતોએ કાંઈ સ્ટેજ નહોતું બાંધ્યું. હો ભગવાને કાંઈ આમ એ સંતોએ કાંઈ આમ ડુગડુગી નહોતી વગાડને ખેલ ભજવા આવ્યા છે, હાલો પટ પાથરી દઈએ, કાંઈ નહીં. એ બધા બેઠા છે, ભજન કરે છે. લોકો આવવા માંડ્યા કે સ્વામી કઈ સેવા હોય તો કહેજો. હો એ થોડું લ્યો, આ દૂધ લ્યો. અરે સંતો આ થોડુંક અમારું સીધું લ્યો. એ સંતો થોડુંક અમારું શાકભાજી લ્યો. અમારા હો ભાગ્ય, અમારું ઘરનું, અમારું મહેનતનું તમે ખાવ તો અમારા પાપ બળે, અમે પવિત્ર થઈએ. અને ખરેખર સંતો થોડુંક લે ને બીજું બધું પાછું દીધે. જોઈએ એટલું કોઈ જાજો કાંઈક એવો એ કરે નહીં કાંઈ. સમજ્યા? એક ટાઈમ જમે, ભજન કરે, જે મળે એનાથી સંતોષ ને આનંદમાં ઝૂમે.
અને ત્યારે આખા ગામને એનો ગુણ આવ્યો. હો, એક પછી એક મીંડા આવવા, સ્વામી તમારો ભગત બનાવન મને, સ્વામી લ્યો આ કંઠી પહેરાવન મને. સ્વામિનારાયણની વાતો કરી કરીને 2, 4, 15 દી મહિનો રહ્યા અને આખું ગામ રંગાઈ ગયું. બોલો, રંગાઈ ગયું. બધા હરિભગત થઈ ગયા. આવા સાધુ ક્યાં મળે? આવા ભગવાન બ્રહ્માંડમાં ગોઈતા ન જડે, આવા સાધુ બ્રહ્માંડમાં ગોઈતા ન જડે. બધાને ભાવ થઈ ગયો. બધા વ્યસન છોડ્યા. તિલક ચાંદલા વાળા કરી દીધા, શિખા વાળા કરી દીધા, કંઠી વાળા કરી દીધા. અને પછી એક દી સંતો કે અમને અમારા પ્રભુ યાદ આવ્યા છે, અમને ગઢડે જવા દો તારે. અને ત્યારે કે તમારા પ્રભુ તે અમારા પ્રભુ નહીં, અમારે દર્શન કરવા આવું છે, લ્યો તારે. અને આખું ગામ ભેગું થયું અને બધાય મહારાજના દર્શને જ્યાં મોટો સંઘ લઈને સંતો જ્યારે નીકળ્યા અને ગરડાના સીમાડે પગ્યા ને ત્યાં બધું મહારાજ તો અંતર્યામી જાણી ગયા. મહારાજ કે ઊભા થાવ વધામણા કરવા. વધામણા? અરે મહારાજ તમે અહીંયા છો, વધામણા કોના કરવાના? કે વધામણા મારા સંતોના અને મારા નવા ભક્તોના સંઘના વધામણા કરવા. હાલો કે તે પેલા વાજિંત્રો વગાડવા વાળા બધા ઊભા થયા. એ કે મહારાજ કોની વાત કરો તમે? કે પેલા મોકલા નહોતા કે કુગ્રામ. કયું ગ્રામ? પેલા કુગ્રામની વાત કરતા. હા, ઈ સંઘ આવે છે. હોય નહીં કોઈ દી. અમે જઈએ ન થાય ઈ કઈ દી થતું છે? કોઈ દી ન હોય. કે આ તો ભ્રમ લાગે છે મહારાજ. ભ્રમ તમને બતાવી દે, હમણાં ભ્રમ ભાંગી નાખીએ. બીજું શું? ઉપડ્યા એ બધા સંતોને લઈને મહારાજ તો હામાં ગયા અને વધામણા કર્યા હતા. જોયું તો ઈ જ સંઘ ને ઈ જ માણસો ભજન સ્વામિનારાયણની ધૂનની રમઝટ બોલાવતા આવે. હો, ત્યાં તો મહારાજ ભેટી પડ્યા સંતોને, ભક્તોને બધાને મળ્યા. પછી સભા ભરીને પછી મહારાજે કીધું કે આ સંતો જો અમને કરતા હરતા જાણે છે, પોતાના જ્ઞાનનું, પોતાના ધર્મનું, પોતાના નિર્માનીપણાનું ક્યારે પણ અહંકાર ધરતા નથી. માટે એમાં રહીને અમે કામ કરીએ છીએ. ગમે એવો પાપી જીવ હોય તો પણ એને પરમ ગતિ પમાડે એવા આ સંત છે. જોયું? ક્યારેય પોતાનું ગુમાન, ક્યારેય પોતાનું અભિમાન ક્યારેય જણાવવા ન દે કે ભાઈ હું કરું છું તો થાય છે, એમ નહીં. ઠાકોરજી કરે આ બધું, ભગવાન કરે, ભગવાનના મોટા પુરુષ કરે. આપણું કાંઈ કામ નથી. આપણે તો નિમિત્ત માત્ર છીએ. નિમિત્તે ભગવાન કરે તારે થાય, બાકી કોઈને નિમિત્તે શું થાય? આમ છે તારે લ્યો રંગાઈ ગયું. એટલે સેજ પણ ક્યાંય જો અભિમાનનું દેખાય ભગવાનને તો ભગવાનને બિલકુલ ગમતું નથી. અહીંયા પણ એવું થયું. પ્રભુજીના વચનોની સ્મૃતિ થતા સંતોને યથાર્થ જાણ્યું કે બધું શ્રીહરિની ઈચ્છાને આધીન છે. આપણે ખોટો આગ્રહ કર્યો હતો. લ્યો હવે ખબર પડી. હા, પણ પહેલેથી ખબર પડી જાય એ ધન્ય થઈ જાય, એ રાજીપાનો ભાગી બની જાય કે ના ના મહારાજ અમે તો કહીએ જીવ છીએ કે અમારામાં તો સેજ થોડા ઘણા આવો કંઈક હોય, પણ મહારાજ અંતે તમે કહેવો એમ થાય. મહારાજ તમે કરજો. જ્યારે પણ કંઈક પણ કરીએ ને મહારાજ એ તમે આજ્ઞા આપો બસ. અને ભગવાન તો જો ગમે એવો માણસ જાય તો ભગવાન થોડા કહે કે ચાલ તું આ ન કરતો ના કરજે એમ. ભગવાન ક્યાં બોલે? ક્યાં રહીને બોલે? ભગવાનના સાધુમાં રહીને બોલે. એટલે આપણા હરિભક્તો તમે જો સારા હરિભક્તો હોય, સત્સંગી હોય, કંઈ કરે ને એટલે તરત સંતોને પહેલાં ફોન કરે. કાં રૂબરૂ હોય તો ત્યાં જાય કે આવી રીતનું છે ઘરમાં, પરિવારમાં, વ્યવહારમાં, આ માર્ગમાં તો શું કરીએ? ત્યારે સંતો ભગવાનને સંભાળીને કહે કે આવું છે તો આમ કરજો, અમે મહારાજને પ્રાર્થના કરશું, તમને સુખ્યા કરે, ઠાકોરજીને અરજી મૂકશું, પછી ઠાકોરજીની જેમ મરજી હોય એમ થાય. અને હકીકતમાં એમાં રહીને ભગવાન બોલે એટલે એ થાય જ. વિશ્વાસ પાકો રાખે, સમજ્યા? તો એ ખરેખર સુખી થાય. અને કદાચ હાલો ન થયું તો દુઃખ ન થાય. કેમ? એ તો એને આજ્ઞા કરી હતી એટલે કર્યું હતું. આપણે તો આપણી પોતાની ઈચ્છાથી કંઈ કર્યું નથી, એની મરજી એમ કર્યું. એને કંઈક આના કરતા સારું સુખ આપવું છે. જે સુખે દુઃખ ઉપજે, સાંભળજો, જે સુખે દુઃખ ઉપજે એ કદી આપે નહીં હરી. સાંભળજો, જે સુખ એટલે કે એવું સુખ ભગવાન ન આપે ક્યારેય કે પાછળથી બહુ મોટું દુઃખ થવાનું હોય. સમજ્યા તમે? એવું સુખ ભગવાન ક્યારે નથી આપતા પોતાના ભક્તને, સંતને કે પાછળથી બહુ મોટું દુઃખ આવવાનું હોય. પણ ભગવાન એવું દુઃખ ચોક્કસ આપે છે કે પાછળથી બહુ મોટું સુખ થવાનું હોય.
જે સુખે દુઃખ ઉપજે આપે નહીં કદી હરી, અને જે દુઃખે સુખ ઉપજે એ આપે દયા કરી. ના સમજ્યા કે સમજી ગયા? ફરી વાર બોલું. જે દુઃખે સુખ ઉપજે, ઓલા સોરી, જે સુખે દુઃખ ઉપજે એ આપે નહીં કદી હરી, અને જે દુઃખે સુખ ઉપજે એ આપે દયા કરી. ભલે થોડું દુઃખ સહન કરી લે, પણ પાછળ બહુ મોટું સુખ છે, એ ભગવાન દયા કરીને દુઃખ આપે. દયા કરીને દુઃખ આપે, હો, એની દયા છે. દુઃખ આપે ને એ ભગવાનની દયા છે. પણ લોકો એમ કે ભગવાને હાવ દયા ન રાખી, હો, હાવ ભગવાન નિર્દય થઈ ગયા, અમારા આ દુઃખ આવ્યું. એટલે ભલા માણા આટલું દુઃખ સહન કરી લે, આ તો કાંઈ નથી. આપણને તો તોય સુખ્યા, પહેરવામાં, જમવામાં, ઘર પરિવારમાં બીજા ત્રીજે હારા રેખા. બાકી અમુક જગ્યાએ તમે જોવો તો ખરા, હડેડાટી ઉપડી જાય કે આ દી ને વરસ ને મહિના કેમ કાઢતાય છે, અને ક્યાં રહેતાય છે, હું ખાતાય છે, અને ક્યાં દવા કરતાય છે. કેટલાય હાથ પગ વગરના માણસો છે, અને આપણને હાથ પગ તો આપ્યા છે. કેટલાયને ઘર ઉપર છાપરાય નથી, કાંઈ ઘરે નથી, ને પ્રોપર્ટી નથી, આપણને ઈ તો આપ્યું છે. કેટલાયને પહેરવા કપડાય નથી, તે ભગવાને ઈ તો આપ્યા છે. હે કે ઓછું આપ્યું છે? મહારાજ કે સત્સંગમાં ન રે એવો સ્વભાવ છે, તો એ સત્સંગમાં પડ્યો છે, માટે પૂર્વનો સંસ્કાર છે. એમ આપણા પ્રારબ્ધમાં તો કાંઈ નથી, તે ભગવાનને દયા કરીને બધું આપ્યું છે, માટે ભગવાનની કૃપા છે. એ ભગવાનની કૃપા છે. લ્યો, માટે ક્યારેય એવો આગ્રહ આપણે કોઈએ રાખવો ના જોઈએ કે હું, મારી આવી ઈચ્છા છે અને હું આવું ઈચ્છું છું, અને આવું થાય જ, કેમ ન થાય એવો ઘમંડ રાખવો નહીં. ભગવાનની મરજીઓ એમ થાય. ભગવાન એમ કે આ નથી કરવું તો તરત પડતો મૂકવું. ભગવાનના મોટા કે તો કહે છે કે તરત પડતો મૂકવું, પણ એનો આગ્રહ કરવો નહીં. સંતોને ખબર પડી ગઈ કે બધું શ્રીહરિને આધીન છે. આપણે ખોટો આગ્રહ કર્યો હતો કે યજ્ઞ કરવો છે, પણ તો મહારાજ તે કરવા દીધો. જો આ ભગવાન કેવા દયાળુ કે હારું, તારે તમને દુઃખ ન થાય, તારે કરો, લ્યો, તારે કેવો થાય જોઈએ. કાંઈ ન થયો. હિયતે ભઈ ગર્વ કી હાની, હરી ઈચ્છા બળવંત હી જાની, પ્રભુ ચરિત્ર મેં હોય વિવેકા, એક કામ મેં કરન અનેકા. લો, આમ સંતોના હૈયામાંથી ગર્વનો નાશ થયો, પછી તેમણે શ્રી હરિની ઈચ્છાને જ બળવાન જાણી પ્રભુજીના ચરિત્રોમાં એક કાર્યમાં અનેક કાર્યો થાય એવો વિવેક રહેલો છે. લ્યો, આ એક ખાલી તોય થવા દીધું, કાંઈ વાંધો નહીં, સંતો તમારી ઈચ્છા છે તો જાઓ. પણ એમાં પેલા સુબાનો ગર્વ વયો ગયો, અને પેલા જે દ્વેષી હતા એનો ગર્વ વયો ગયો, અને પેલા અતીત હતા એનો ગર્વ વયો ગયો, અને એ છાનામાના ભગવાનમાં પગમાં પડવા કે ડભાણુંથી લાંબા થયા. એને હાથ જોડીને માગ્યા સીધા કે સ્વામિનારાયણ, તમે દયાળુ છો, કંઈક અમારા ગુના માફ કરો ને અમને સીધા આપો, અમને જમાડો. મહારાજે વરી જેતલપુર મોકલ્યા, એનું કામ કર્યું. અને પેલા દેશી હતા એ પગ ઘસતા રહી ગયા, એને પસ્તાવો થયો. મારું તો આવું નહોતું કરવું. હામુનું ગયું, ગાંઠનું ગોપીચંદન ગયું, આ સીધાઈ ગયા, આ ધનઈ ગયું, દક્ષિણાઈ ગઈ. એના કરતાં સાનામાના સ્વામિનારાયણ સામેથી યજ્ઞ કરવા આવ્યા હતા, એના સાધુએ આટલી વ્યવસ્થા કરી હતી. સાનામાના 2-4 દી, અઠવાડિયું 15 દી ખાઈ પીને લેર કરી હોત તો કેવું મારું હતું. એ ટેડ્યું, બધાય પસ્તાણા. આ એક ચરિત્રમાં ભગવાને કેટલા બધા કામ કરી નાખ્યા, જોત ખરા. આ ભગવાનની લીલા સમજ્યા? આમ છે તારે. લ્યો, આમ સંતોના હયામાંથી ગર્વનો નાશ કર્યો, અને ભગવાને અનેક કાર્યો થાય એવો વિવેક રહેલો છે. એમાં જિનકો મર્મ ઓર નહીં જાને, પ્રભુ કી ગતિ પ્રભુ આપ વિછાને. પછી વસંત પંચમી કી યહ લીલા, સુનહી હરિજન હોય રસીલા. પ્રભુની લીલાનો મર્મ બીજા કોઈ જાણી શકતા નથી. કેમ કે પ્રભુની ગતિ એટલે કે લીલા પ્રભુ પોતે જ જાણે છે. વસંત પંચમીની આ લીલાને જે કોઈ હરિભક્તો સાંભળશે એ આનંદિત થશે. જે કોઈ ડાયાજનો તે પ્રભુજીના ચરિત્રોની પાવન કથાને સાંભળવાનું ચિત્તમાં ચાહે છે, ત્યારે વામી કામી કુટિલ અને નાસ્તિક લોકો પ્રભુના ચરિત્રોને વખાણતા કે ચાહતા નથી, તો અંતે એ પોતે દુઃખી થાય છે. જે સ્વીકારી લે છે કે ભગવાનની લીલા તો આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે, આપણા ગાવા માટે ભગવાન કરે છે, આપણે સુખી કરવા કરે છે, તો એ સુખી થાય છે.
પણ જે નથી માનતા અને મનુષ્ય ભાવ લાવે છે એ બધા દુઃખી થાય છે. એ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ રણિરાજ ઉત્તમ નિપતિ સંવાદે જેતલપુર જગ્નકરણ નૃપતિ નિવારણ નામ 61તમો વિશ્રામ. આવી રીતે 61મો અધ્યાય પૂરો થયો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.